એફઆઈઆર કરવાની હતી તો પોલીસ તે દિવસે સાંજે ઊંઘી ગયેલી, કરી દેવું જોઈએ ને એ લોકોએ. તો 7 દિવસ પછી એફઆઈઆર કરી, ને તો રાજપાડીના એફઆઈઆરમાં તો 13 જણના નામ જોગ ને બીજા 70 જણ. તો અમારે હું કોર્ટમાં 70 જણને હોદી લઈ જવાના છે? અમારું આટલું જ કામ છે. એટલે લડાઈ બહુ મોટી છે. આપણે આગળ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની રચના કરી છે. કોઈ રાજકીય પાર્ટી નથી. હમણાં અમારા વિસ્તારમાં ભાજપ વાળા એવું છોટા ઉદેપુરમાં બધું કે આ તો ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે, બીજી પાર્ટી બનાવી કાઢી છે, હવે આમ આદમીમાંથી નહીં લડે ને આમાંથી લડશે. એવું નથી લા ભાઈ, આ સંગઠન છે સામાજિક વિચારધારાનું. રાજ્ય અલગ માંગીએ એમાં કા અમે ખોટું ગુનો કરે? અમે એમાં શું નક્સલી થઈ ગયા? આજે 28 રાજ્ય બન્યા છે, 29મું રાજ્ય બને. આજે ભરૂચમાંથી 1997માં નર્મદા છૂટું પડ્યું તો અમને બધાને ફાયદો થયો, સરકારને પણ વહીવટ કરવાનો ફાયદો થયો. આજે વડોદરામાંથી છોટાઉદેપુર છૂટું પડ્યું છે તો છોટાઉદેપુર વાળાને બી ફાયદો થયો અને વડોદરા વાળાને બી ફાયદો થયો. તો એવી રીતના અલગ રાજ્ય પડે એમાં તો ક્યાં કોઈને વાંધો વધે? તો એ વિચારધારા આપણે લાવવી પડશે. સરકારને એવું છે કે આ અલગ રાજ્ય માંગશે એટલે આ લોકો આપણો નર્મદા ડેમ પણ એ લોકો માંગી લેશે. અમારા રાજ્યમાં આવે છે વહીવટ જ અમે લઈ લેવા. બરાબર છે? ચિંતા આ લોકોને અહીં થર્મલ પાવર નીકળે છે એનો છે. થર્મલ પાવરમાંથી વીજળી ઉત્પન્ન થાય છે, આ પાણી ઉત્પન્ન થાય છે, અહીંયા રેતી નીકળે છે, લિગ્નાઇટ નીકળે છે, અહીંયા યુરેનિયમ નીકળે છે, અહીંયા લાકડું છે, જમીનો છે, એના પરનો કબજો છીનવાનો છે. એટલે લડાઈ નાની સૂની કોઈના મગજમાં હશે કે આ તો લડી લઈને જિંદાબાદ મુર્દાબાદ આવેદન આપી આવે, નિવેદન આપી આવે, ચાલો જતા રહી, એવું નથી. તમે બધા ક્રાંતિકારી લોકો છો. આ ચૈતરભાઈ બોલે છે, તમે લખી રાખજો આજની તારીખે 17/12/2024 નોટમાં લખી રાખજો. આવનારા દિવસોમાં જો ગુજરાતમાં પરિવર્તન જો લાવવું પડશે તો અહીંયા બેઠેલા આપણે બધા લાગશું ને તો પરિવર્તન આવવાનું છે. બીજો કોઈ પરિવર્તન લાવવા વાળો નથી. શરૂઆત આપણે કરી દેવી પડશે. તમારા મનમાં કોઈ સંકોચ હોય કે યાર આટલો નાનો માણસ, મારે ત્યાં તો ભાજપનો બહુ મોટો નેતા ગામમાં રહે છે, એની સામે કેમ પડવું? નહીં પડવું પડે. એ ભાજપનો મોટો નેતા હશે ને પૈસાનો જોર હશે ને એની સામે પડવું પડે. તમારી સંકુચિતા માનસિકતા કાઢી નાખો. બરાબર છે? આ તમારી સામે જીવતો જાગતો દાખલો છે. આટલા નાના ગામમાંથી વિધાનસભા લડ્યા તો લોકોએ સહકાર આપ્યો, ધારાસભ્ય બનાવ્યા. લોકસભા આપણે લડ્યા, બધાના મગજમાં હતું કે આ તો શું છે, આમ આદમી પાર્ટી ચાલે નહીં. વિધાનસભામાં બધા લોકો લડ્યા, આટલા બધા જ લડ્યા ને તમે. 50,000, 48,000, 45,000 મત આપણને લોકોએ આપ્યા છે. લોકસભામાં બી આપણે લડ્યા. પૈસો, પાવર ને દારૂ ને કેવું હતું એ લોકોનું. એક ઘરે મીટિંગ કરી એટલે પોલીસ પહોંચી જાય ને સાંજે, એનું સર્વે કરે ભાઈ કેટલા જણ નોકરી કરે છે, એને બદલી કરો, શું ધંધો કરે છે, એનું દુકાન બંધ કરો, એની ગાડી રોકો, એના લાયસન્સ માંગો. સાંજે પોલીસ પહોંચી જતી હતી ને. અમે મીટિંગ કરીને ઉઠીએ એટલે અડધા કલાકમાં પોલીસ, એટલું પ્રેશર સરકારનું કે આને હરાવવાનો છે. આ ભરૂચ લોકસભા જીતે છે એને પાડો. ખુદ અમિત શાહ આવીને કહી ગયેલો, 5 વખત કીધેલું ચૈતરભાઈ તો અહીંયા નક્સલવાદી છે, એને તમે મત આપો છો, નક્સલવાદી છે. ઝઘડિયામાં મીટિંગ કરી હતી, યાદ યુટ્યુબ પર જોજો. તો ગૃહમંત્રીને ખબર છે ચૈતરભાઈ વસાવા અહીંયા લડે છે એટલે એ ગૃહમંત્રી પોતાનું સ્ટેટમેન્ટ નક્સલી તરીકે આપે. બોલો, એટલો ડર છે આ લોકોને. એટલે કહેવાનો મતલબ તમે અહીંયા બધા પોતાના ખર્ચે આવેલા છે. મેં કોઈને ભાડું તોડું કે જમણવાર કે એવું કઈ ભંડારો રાખ્યો નથી. તમે એક વિચારધારા સાથે ક્રાંતિકારી લોકો છો એટલા માટે આવ્યા છો. બાકી તો અમને તો હું ફેર પડી જવાનો ભાઈ. બીજા 2 હાથ કેસ કરે ને મને હું ફેર પડવાનો? મારા એફિડેવિટમાં હાથ કેસ બીજા આવશે, 16 ને બીજા હાથ 22 થશે, 23 થશે કે નહીં થશે? હું જેલમાં બી બેહાડી રાખે. જેલમાં કઈ ભૂકો થોડો મરવાનો છું મેં. 2 વર્ષ રાખે ને જેલમાં, હું ફેર પડી જવાનો છે? પણ લડત આપણી તૂટવાની છે. આપણે લોકો માટે જે સુખે દુઃખે ઉભા રહીએ એ તૂટી જવાનું છે. લોકોના કામ નથી થવાના, એટલા માટે આ લોકો ડિસ્ટર્બ કરી રહેલા છે. આ કઈ નાની મોટી લડત નથી ભાઈ. અત્યાર સુધીના નેતાઓ બધા કોઈ ગ્રાઉન્ડ પર નહોતું. આપણે તમે ને અમે બધા ગ્રાઉન્ડ પર છે. પોલીસ સામે આર્ગ્યુમેન્ટ આપણે કરીએ છીએ. કેમ? આપણે બધા ભણેલા ગણેલા છે. આપણે સંવિધાન જાણીએ છીએ, આપણા અધિકારો જાણીએ છીએ. એટલે કોઈએ દબાવવાની જરૂર નથી. શરૂઆત થઈ ગયેલી છે એવું માની લો. આજેથી આ કાઉન્ટડાઉન ચાલુ થયેલું છે. જેટલી 13 નગરપાલિકાઓ, પરિણામ જે પણ મળે 13 નગરપાલિકાઓ આપણે લડવાની છે. બરાબર છે? પરિણામ જે આવે તે ભાઈ બધી હારીશું તો પોહાશે, પણ 13 માણસો જોઈએ સાથે. હમણાં ગામ પંચાયતની ચૂંટણી આવે છે ભાઈ. કોઈ મગજમાં છે ને, કોઈ નાની નથી આ ચૂંટણી, બહુ મોટી ચૂંટણી છે.
ગ્રામ પંચાયતની જેટલી પણ ચૂંટણી આવે ને સરપંચ બહુ મહત્વનો હોય છે. એ સરકારનો સરપંચ છે ને તો પેલા લોકો બારોબાર ઠરાવો માંગી લેશે. રસ્તો કાઢવાનો છે તો આપણો જ સરપંચ છે ને ઠરાવ લખાઈ લાવો. સરપંચ પાસે આવે ને તો સરકારનું કામ છે ઉપરથી આદેશ લખ ઠરાવ. પ્રોજેક્ટ આવશે, રોડ આવશે, જમીનો બધી બીજા સરપંચો હોય તો લખીને આપ જ કરશે. આપણો સરપંચ હોય ને તો લખીને નહીં આપે. સાચી વાત છે કે ખોટી વાત છે? એ આપણને પૂછશે, ચૈતરભાઈ આ પ્રોજેક્ટ આવ્યો છે, પેલા સરકાર વાળા મારા પર ટીડીઓ બીડીઓ લખાણ માંગે છે, આપું કે નહીં? આપણે કે થોબ એટલે થોભી જશે. પણ સરકાર હાથે મળેલો સરપંચ હશે, ભાજપ શાસિત વિચારધારા વાળો સરપંચ હશે ને તો દુનિયા જેવા પ્રોજેક્ટો મોટા મોટા હશે તો એકવાર ઠરાવ આપી દેશે, પછી લડીને આપણે મરી જઈશું પણ કઈ મેળ પડવાનો નથી. એટલે સરપંચો પણ આપણા હારા